101મો બંધારણીય સુધારો 2016, ઓકે, જે ઓલરેડી વર્ષ 2016માં જ લાગુ થઈ ગયો હતો, સપ્ટેમ્બર 2016માં. જીએસટી લાગુ થયું 1 જુલાઈ 2017થી, પણ જીએસટીને લગતો 101મો બંધારણીય સુધારો ઓલરેડી 8 સપ્ટેમ્બર 2016થી લાગુ થઈ ગયો હતો. અને આ 101મો બંધારણીય સુધારો 2016થી ભારતના બંધારણમાં નવા 3 આર્ટિકલ દાખલ કર્યા. એક આર્ટિકલ નંબર 246A, એ બંધારણના ભાગ નંબર 11માં દાખલ કર્યો. ત્યારબાદ આર્ટિકલ નંબર 269A અને આર્ટિકલ નંબર 279A, આ ભારતીય બંધારણના ભાગ નંબર 12માં દાખલ થયેલા આર્ટિકલ છે. રેડી? તો આ 11 અને 12, 11 નંબરનો ભાગ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધોનો ભાગ છે, અને 12 નંબરનો ભાગ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના નાણાકીય સંબંધોનો છે. રેડી? તો આ આર્ટિકલ ભારતીય બંધારણના ભાગ નંબર 11માં દાખલ કર્યો, આ આર્ટિકલ ભારતીય બંધારણના ભાગ નંબર 12માં, આ આર્ટિકલ પણ ભારતીય બંધારણના ભાગ નંબર 12માં દાખલ થયો. અને આપણને એવું કીધું છે વસ્તુ અને સેવા કર પરિષદ. વસ્તુ અને સેવા કર પરિષદને ઇંગ્લિશમાં કહેશો તો જીએસટી કાઉન્સિલ. જીએસટી કાઉન્સિલ મિત્રો, જીએસટી નું ફૂલ ફોર્મ થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ઓકે, તો વસ્તુ અને ગુડ્સ મતલબ વસ્તુ, સર્વિસ મતલબ સેવા અને ટેક્સ મતલબ કર, એના માટેની એક કાઉન્સિલ કે જે જીએસટીના દર નક્કી કરે છે. એ કાઉન્સિલની જોગવાઈ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 279A માં છે. મિત્રો ખાસ નોંધો, જીએસટી કાઉન્સિલ એક બંધારણીય સંસ્થા છે. જીએસટી કાઉન્સિલની જોગવાઈ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 279A માં છે. ભાગ પૂછે તો ભારતીય બંધારણનો ભાગ નંબર 12, ભાગ નંબર 12માં જીએસટી કાઉન્સિલની જોગવાઈ છે. અને જીએસટી કાઉન્સિલનું કામ છે જીએસટીના દર નક્કી કરવા, કે કઈ કઈ વસ્તુને 0% સ્લેબમાં રાખવા, કઈ કઈ વસ્તુને 5% સ્લેબમાં રાખવી, કોને 12%માં, કોને 18%માં, કોને 28%માં. તો આ બધું નક્કી કરવાનું કામ જીએસટી કાઉન્સિલનું છે. અને જીએસટી કાઉન્સિલની જોગવાઈ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 279A માં છે.